નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મંત્રી નરેશ પટેલ દ્વારા નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। ગણદેવી અને ચીખલી તાલુકાના સોનવાડી, ભાઠા, બિલ્લીમોરા, ઉંડાજ તથા ચીખલી પંથકમાં પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી નાગરિકોને સાંત્વના પણ પાઠવવામાં આવી। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના નવસારીના સાંસદ સી.આર. પાટીલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ગુજરાતમાં અને વિશેષ કરીને નવસારી, વલસાડ, સુરત ત્યાં ભારે વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે। સુરતમાં તો છેલ્લા 15 દિવસમાં 2 વાર નુકસાન થયું। આજે અમે સવારથી નવસારીમાં કરીએ છીએ। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને નરેશભાઈ સહિત બધા જ પદાધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સવારે મિટિંગ કરી હતી અને કલેક્ટરશ્રીને પણ નિર્દેશ અપાયા છે સરકાર તરફથી કે કેશ ડોલ લગભગ 1800 રૂપિયા અને ઘર વખરી માટે 5000 રૂપિયા એમ 6800 રૂપિયા તાત્કાલિક એમને બધાને રાહતમાં મળી જાય। આજે અને કાલ સાંજ સુધી બધાને મળે એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે નુકસાન ખૂબ મોટું છે એટલે બધા સુધી પહોંચવું, સર્વે કરીને આપવું એ પણ જરૂરી છે। પશુધનનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે, એમાં પણ સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભેંસ અથવા ગાય હશે તો 37,500 રૂપિયા એને આપવામાં આવે અને બકરી હશે તો 22,000 રૂપિયા સુધીની પણ એને મદદ કરવામાં આવે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ જે સુરતમાં જે રીતે 15 દિવસ પહેલાં રેલ વખતે જે મદદ કરવામાં આવી છે એ જ રીતે અહીંયા પણ મદદ થાય એ પ્રકારની રજૂઆત એમની સામે પણ કરવામાં આવી છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ નુકસાન માટે ચિંતિત છે અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આમાં પોતે પણ ધ્યાન આપી રહ્યા છે। એમણે મુખ્યમંત્રી સાથે પણ પોતે વાત કરી છે, પ્રધાનમંત્રીશ્રીએ પણ અને અમિતભાઈ શાહ સાહેબે પણ। માનનીય અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ તો આ જ વિસ્તારના ધારાસભ્ય પણ છે અને એ પણ ગામે ગામ ઘરે ઘર ફરીને કેવી રીતે જલ્દીમાં જલ્દી મદદ આપી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે। 21 જેટલા મૃત્યુ નોંધાયા છે, હમણાં સુધી એની બોડી મળી છે, 1-2 બોડી મળવાની બાકી છે, પણ આપણે પ્રયત્ન એવો છે કે હવે પછી વધુ બોડી ન મળે અને જે નુકસાન થયું છે એ નુકસાન બધાને ભરપાઈ થાય અને લોકો રાબેતાનું જીવન જીવી શકે એ પ્રકારના બધા મળીને પ્રયત્ન કરી રહ્યા છે। તો આ પ્રમાણે તંત્ર અને સ્થાનિક નેતૃત્વના સહયોગથી પૂરગ્રસ્તોને સત્વરે સહાય પહોંચાડવા અને રોગચાળો અટકાવવા માટે સઘન પગલાં લેવા અંગે પણ આ મુલાકાત દરમિયાન વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।